નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ ખેડૂતો માટે એક માઠા સમાચારથી અને આ સમાચાર એ છે કે હજુ પણ આવનારા દિવસોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં ફરીવાર મંડરાઈ શકે છે માવઠા તેમજ તોફાનનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કડાકા ભડાકાની આગાહી કરી છે। રાજ્યમાં 19, 20, 21 એપ્રિલે હવામાનમાં પલટો આવી શકે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર અને જૂનાગઢમાં બદલાઈ શકે છે વાતાવરણ। તો અમદાવાદ, વડોદરા અને સાબરકાંઠામાં પણ પડી શકે છે વરસાદ। પંચમહાલ સહિતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સિવિયર સાયક્લોનિક ચક્રવાતના લીધે દરિયો તોફાની બની શકે। હવામાન પલટાતા દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે। તો બીજી તરફ હવે માવઠા બાદ અકળાવી દેતી ગરમીનો સહેવો પડશે પ્રકોપ। 26, 27, 28 એપ્રિલના રોજ ગરમીનો પડશે માર। ઉત્તર ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી રહી શકે છે તાપમાન। રાજકોટમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં 36 થી 40 ડિગ્રી રહી શકે છે તાપમાન। એપ્રિલના અંતમાં ગરમી બાદ ફરીથી હવામાન પલટાઈ શકે। 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે। તોફાનોના લીધે અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે। રાજ્યના ભાગમાં 20 ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કે પાટણ સમી હાલના કોઈ ભાગો પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। લગભગ પંચમહાલના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। તારીખ 26, 27, 28માં ગરમી પડવાની શક્યતા રહે છે અને આ ગરમી અકળાવનારી પડવાની શક્યતા રહે છે। સામુદ્રિક પેરામીટર અત્યારે બરાબર વાવાઝોડાની પુષ્ટિ કરતા નથી, એટલે ઓશનિક પેરામીટર પણ 11 થી 20 મે બાદ સાનુકૂળ થતાં લગભગ 11 થી 20 મેમાં અરબ સાગર પણ સક્રિય થશે।